મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 11 ફિઝિક્સ અને આજનું આપણું ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, માપન અને એકમ પદ્ધતિઓ. અને આજનો આપણો લેક્ચર નંબર 8 છે. આપણો ટોપિક છે મિત્રો 2.3 લંબાઈનું માપન. મિત્રો આગળ પણ તમને કહ્યું છે કે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુક ને વળગીને ભણવાના છીએ. ફરી પાછું જણાવું, જે તમને કોષ્ટકો આપેલા છે, કોષ્ટકો તમારી જાણકારી માટે છે. બધા કોષ્ટકો તમારે કમ્પ્લીટ કરવાના નથી. ઓકે. લંબાઈનું માપન મિત્રો અંતર માપવાનું હોય, ખાસ કરીને આપણી પાસે જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી, તમને બધાને ખ્યાલ છે. એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ પૈકી ખૂબ જ અગત્યની કહી શકાય એવી મૂળભૂત ભૌતિક રાશિઓ 3 છે: લંબાઈ, દળ અને સમય. તો બીજી બધી ભૌતિક રાશિઓના માપન માટે, દરેક ભૌતિક રાશિઓના માપન માટે કોઈક ને કોઈક સાધન અવેલેબલ છે. પણ વ્યવહારમાં તેમજ ફિઝિક્સની અંદર, વિજ્ઞાનની અંદર આગળ વધવા માટે દળ, લંબાઈ અને સમય તો વારંવાર માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો આપણો પ્રશ્ન છે, લંબાઈનું માપન કઈ રીતે થાય? તો મિત્રો લંબાઈના માપન માટે ઘણી બધી રીતો છે. શરૂઆત આપણે કરીએ. ધારો કે તમારો લંબાઈનો અહીંયા મેં માપનનો ક્રમ આપેલો છે અને એ ક્રમ માટેનું સાધન અને તેના માટેની રીત. મિત્રો આપણે 10⁵ મીટર થી વધારે અંતર માપવું હોય, 10⁵ એટલે 100 મીટર. મિત્રો 100 મીટર થી વધારે દૂરનું જો અંતર માપવું હોય તો જનરલી કોનો ઉપયોગ થાય? અચ્છા, એ વસ્તુથી થોડા નજીક આવીએ. આપણે અત્યારે આની ચર્ચા કરીએ મિત્રો. 10⁻³ થી 10⁵ મીટર. મિત્રો રોજિંદા વ્યવહારમાં આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. તો આ મીટર પટ્ટી એ જે ક્રમનું માપન કરે છે, જ્યારે આપણે જોઈએ આપણી પાસે આ રીતે મીટર પટ્ટી હોય છે. આ મીટર પટ્ટી પર આ 0 હોય છે. પછી તમને ખબર હશે તો આ 1, આ 2, આ 3. મિત્રો આ બધા સેન્ટીમીટર છે. ઓકે. અને એ સેન્ટીમીટરની અંદર 10 કાપાઓ હોય છે. ઓકે. તો તમે મિત્રો આ 1 સેન્ટીમીટરના કેટલા ડિવાઇડેશન કર્યા? 10 ડિવાઇડેશન કર્યા. ઓકે. તો આજે બે નાના કાપા વચ્ચેનું આ જે અંતર છે તે કેટલું કહી શકાય? તો કે 1 સેન્ટીમીટર ભાગ્યા 10. તો આ 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય? તો કે 10⁻² મીટર. ગઈકાલે પૂર્વગો જોઈ ગયા. સેન્ટી એટલે 10⁻², અને આ મીટર. મિત્રો આ છેદમાં પાછું 10 આવ્યું, મતલબ કે આ 10ની કેટલી ઘાત થશે? -3 મિત્રો આને મીટર પટ્ટીની લમાસ કહેવાય. શું કહેવાય? લમાસ. લઘુત્તમ માપન ક્ષમતા અથવા તો લઘુત્તમ માપન શક્તિ. આપણી પાસે જે મીટર પટ્ટી છે એ મીટર પટ્ટી ઓછામાં ઓછું 10⁻³ મીટર માપી શકે. આવી વાત સમજમાં? અચ્છા, એ મીટર પટ્ટી કદાચ ખૂબ લાંબી હોય તો તમે મેક્સિમમ 100 મીટર સુધી માપી શકો છો. 100 મીટર સુધીની મીટર પટ્ટી હોય છે. બરાબર છે. તો આપણી પાસે આ જે મીટર પટ્ટી ખરી એ 10⁻³ મીટર થી 10⁵ મીટર સુધીનું અંતર આપણને માપી આપશે. આપણી નજર સામે થાય છે મિત્રો, એમાં કોઈ બાંધછોડ નથી. તો મિત્રો આ રીતને આપણે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખીશું. શું કહીશું? પ્રત્યક્ષ રીત. અંતરના માપન માટેની આ પ્રત્યક્ષ રીત થઈ. તમને કોઈ પૂછે કે મીટર પટ્ટીની લંબાઈ કેટલી? શું કહે છે? મીટર પટ્ટીની લંબાઈ કેટલી? તો કેવી રીતે? ફરી પાછું કેવું? લંબાઈ એટલે લઘુત્તમ સાધન વડે ઓછામાં ઓછું જે માપી શકાય. અચ્છા, હું તમને એમ કહું કે 10⁻³ મીટર થી ઓછું માપવું છે,
પોસિબલ જ નથી. 10⁻³ થી ઓછું માપવાનું મીટર પટ્ટી વડે પોસિબલ નથી મિત્રો. હવે છે વાત સમજમાં? ઓકે, તો આને લંબાસ કહીશું. ફરી પાછું કેવી રીતે આવ્યું તમે સમજી શકો. તમારી પાસે જે ફૂટપટ્ટી છે, ફૂટપટ્ટી લો તો સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા છે, તો આ બે કાપા વચ્ચેનું અંતર, હા, એને પેચ કહેવાય. શું કહેવાય? પેચ. ઓકે, તો આ જે પેચ છે એ 1 સેન્ટીમીટર ને 10 કાપા કર્યા, તો એ 10 કાપા કર્યા એટલે કેટલું થયું? 10⁻³ ઓકે, આ ઓછામાં ઓછું માપી શકીએ. હવે છે વાત સમજમાં? તો આજે ઓછામાં ઓછું માપન એ મિત્રો આ મીટર પટ્ટીની વાત થઈ. ચાલો, આ 1 મીટર પટ્ટીનો મુદ્દો તમારા મગજમાં ઘૂસ્યો. ઠીક છે? ઓકે, ચાલો પ્રશ્ન થાય કે કોઈ એમ કહે કે 10⁻³ કરતા ઓછું માપવું છે, શું કરશો? માપી શકાય. તો મિત્રો ફિઝિક્સ લેબમાં આપણે જઈશું તો એક સાધન આવે છે જેને વર્નિયર કેલિપર્સ કહેવાય મિત્રો. શું કહેવાય? વર્નિયર કેલિપર્સ. એ વર્નિયર કેલિપર્સ આજે બે કાપા છે ને તેની અંદર 10 ભાગોની અંદર ડિવાઈડ કરી આપે છે. મતલબ કે આજે બે કાપા વચ્ચેનું જે અંતર જે 1 મિલીમીટર છે, 1 mm. કોઈ તમને પૂછે કે ફૂટપટ્ટીમાં, મીટર પટ્ટીમાં બે કાપા વચ્ચેનું અંતર તો કે 1 મિલીમીટર થયું અથવા 10⁻³ મીટર થયું. આપણું આ જે વર્નિયર કેલિપર્સ છે તેની અંદર પણ 10 કાપા કરી આપે છે. હવે આની અંદર 10 કાપા એટલે મિત્રો સ્વાભાવિક છે કે 10⁻⁴ મીટર થશે. એટલે વર્નિયર કેલિપર્સ એ 10⁻⁴ મીટરના ક્રમનું માપન કરે છે. આવે છે વાત સમજમાં? હા, ઓકે. તો આ વર્નિયર કેલિપર્સ એ 10⁻⁴ મીટરના ક્રમનું તમને માપન કર્યું. હજુ કોઈ એમ કહે કે હજુ પણ મારે આના કરતા બી ઓછું અંતર માપવું છે, તો મિત્રો તેના માટેનું સાધન છે સ્ક્રૂ ગેજ. આ સ્ક્રૂ ગેજ મિત્રો એ આ 10 નહીં પણ 100 ભાગમાં ડિવાઈડ કરી આપે છે. ફરી પાછું, મીટર પટ્ટીની જે લંબાસ હતી એ લંબાસને વર્નિયરે 10 ભાગમાં ડિવાઈડ કરી આપ્યું. એટલે આના કરતા 10મા ભાગનું માપન કર્યું મીટર પટ્ટી કરતા. અચ્છા, સ્ક્રૂ ગેજ તો મીટર પટ્ટી કરતા 100મા ભાગનું માપન કરે છે. મતલબ કે આને ભાગ્યા 100 કરીએ મિત્રો તો એ કેટલા થશે? 10⁻⁵ મીટર. તો આપણો જે સ્ક્રૂ ગેજ છે મિત્રો એ સ્ક્રૂ ગેજની લંબાસ કેટલી થશે? 10⁻⁵. 3 MCQ તમારા અત્યારે રેડી થયા. મીટર પટ્ટીની લંબાસ 10⁻⁻3, વર્નિયર કેલિપર્સની લંબાસ 10⁻⁴, સ્ક્રૂ ગેજની લંબાસ 10⁻⁵. અચ્છા, આના કરતા પણ જો તમારે ખૂબ ઓછું માપન કરવું છે મિત્રો, આજે તમે જે બધી રીત જોઈ એ બધી પ્રત્યક્ષ રીત છે મિત્રો, બધી પ્રત્યક્ષ તમારી નજર સામે છે. ઓકે, ત્યાર પછી તમારે -5 કરતા બી ઓછું અંતર માપવું છે તો 10⁻⁸ થી 10⁻⁻10 મીટરનું અંતર માપવું છે. બેક્ટેરિયા છે એ બધાના પરિમાણ માપવાના હોય, હા, તો તેના માટે મિત્રો માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. અને એ માઇક્રોસ્કોપ એ આણ્વીય સ્તરની રીત દ્વારા આપણને અંતરોનું માપન કરી આપે છે. એક આખો પ્રશ્ન આપણે આના સંબંધિત જોવાનો છે, એટલે અત્યારે આની ડિટેલમાં આપણે ચર્ચા નહીં કરીએ, પણ આનો આખો પ્રશ્ન આપણે અલગથી જોવાનો થશે કે અંતરોના માપન માટેની આણ્વીય સ્તરની રીતનું વર્ણન કરો. ઠીક છે? પણ ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવા માટેની આ રીત છે મિત્રો. આ જ રીતે ખૂબ જ મોટું અંતર માપવું હોય મિત્રો, 10⁻² મીટરથી વધારે, 100 મીટરથી વધારે દૂરનું, તો મિત્રો તેના માટે ટેલિસ્કોપ વપરાય. મિત્રો આ એક પરોક્ષ રીત છે.
હવે આ રીત માટે કઈ આપણે હું તમને એક ઉદાહરણ આપું કે સૂર્ય અને ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ભણશો આવે છે આપણી પાસે. હા, તો કઈ મીટર પટ્ટી લઈને આપણે નહીં નીકળીએ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કે મીટર પટ્ટીથી નહીં મપાય. તે માપવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરીશું. અહીંયા ઊભા ઊભા ટેલિસ્કોપને ફોકસ કરીને અંતરો માપવામાં આવે છે. તો પરોક્ષ રીત થાય છે મિત્રો. તો અંતરોના માપન માટેની મિત્રો ટોટલી 3 રીત: પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત અને આણ્વીય સ્તરની રીત. મિત્રો આ જરા આ બાજુ આવશે અને આ માઇક્રોસ્કોપ એ સાધન છે એટલે આ બાજુ આવશે. ઓકે, ફરી પાછું ટોટલ કેટલી રીત થશે? 3 રીત. નંબર 1 પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતમાં મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ આવશે. અને જે પરોક્ષ રીત છે એ પરોક્ષ રીતની અંદર આપણી પાસે આવશે ટેલિસ્કોપ, જે દૂરના અંતરોનું માપન કરે છે. હા, અને એ સિવાય ત્યાર પછીની રીત છે આણ્વીય સ્તરની રીત, જે ખૂબ જ નાના અંતરોનું માપન કરે છે. હવે છે વાત સમજમાં. આપણે અંતરોના માપન માટે એક પ્રશ્ન આ ભણવાનો છે અને બીજો પ્રશ્ન મિત્રો આ ભણવાનો છે આપણે. કયો? ટેલિસ્કોપ. ટેલિસ્કોપની મદદથી દૂરનું અંતર આપણે માપવાનું છે મિત્રો. ક્લિયર? ઓકે, હવે આ ટેલિસ્કોપની મદદથી જે દૂરનું અંતર આપણે માપવાના છીએ તેના માટે એક શબ્દ છે મિત્રો, અને એ શબ્દ છે દ્રષ્ટિ સ્થાન ભેદ. આ શબ્દને જરા સમજીએ. કોને કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ. ઓકે, અને પછી તેના પ્રશ્નમાં આપણે આગળ જઈશું. પણ એ જોતા પહેલા એક નોંધ આપણે જોવાની છે મિત્રો. ગઈકાલના લેક્ચરમાં આપણે ખૂણા સંબંધિત ચર્ચા કરી ગયા. ખૂણો કોને કહેવાય? તો મિત્રો ખૂણા માટેના બે માપક્રમ છે બેઝિકલી. એક અંશ માપ અને બીજું રેડિયન માપ. કેટલા માપ? 2. એક અંશ માપ અને બીજું રેડિયન માપ. હવે કાલે આપણી પાસે સૂત્ર હતું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સમતલ કોણ માટે. અને ત્યાં મેં તમને એક નોંધ બી આપેલી હતી કે આ સૂત્ર ત્યારે જ વાપરવું કે જ્યારે ખૂણો ખૂબ નાનો હોય, અને સેકન્ડ કે ખૂણાનો માપક્રમ કયો રહેવો જોઈએ? રેડિયન. તો હવે મિત્રો પ્રશ્ન થાય કે આ રેડિયન માપક્રમ એટલે શું? તો મિત્રો તમે એક એકમ વર્તુળ કદાચ નહીં, કન્ફર્મ ભણી જ ગયા છો. આપણે ફિઝિક્સ શરૂ કર્યું તેની પહેલા એકમ વર્તુળ તમને ભણાવેલું છે. તો આ રીતે જે એકમ વર્તુળ છે તો આ ખૂણો 0 કહેવાય, આ ખૂણો 90, આ 180, આ 270 અને અહીંયા ફરી પાછો 360 આવ્યો મિત્રો. તો મિત્રો આ અંશ માપ છે. આજે બધા તમે જે માપ જુઓ છો આ 0 અંશ કહેવાય. 0 અંશ, 90 અંશ, 180 અંશ, 270 અંશ અને 360 અંશ. આ બધા અંશ માપક્રમ થયા. ઓકે, પણ જો આને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો એક આખું ચક્ર ફરી જાય તો તેને 2π રેડિયન કહેવાય. શું કહેવાય આને? 2π રેડિયન. એટલે આ જરા યાદ રાખજો. 360 એ 360 ન બોલવું હોય તો તેને શું બોલાય? 2π રેડિયન. તો જો 360 ને 2π કહેવાય તો 180 ને પાઈ રેડિયન કહેવાય. અચ્છા, 90 ને π/2 રેડિયન કહેવાય. અને 270 જે છે ઓકે એને 3π/2 રેડિયન કહેવાય. તો આ બીજો રેડિયન માપક્રમ થયો મિત્રો. હવે વાત સમજમાં. ફરી પાછું
આપણી પાસે અંશ માપક્રમ તો કે 0, 90, 180, 270, 360 આ બધા અંશ માપક્રમ છે. તો રેડિયન માપક્રમ 0, અચ્છા 0 અંશ ને 0 રેડિયન જ કહેવાય. પણ π/2, π, 3π/2, 2π. હજુ પણ તમે આગળ ચાલો મિત્રો તો 5π/2, ઓકે, 3π, 7π/2 આ રીતે ચાલ્યા જ કરે. તો આનો એક માપક્રમ એ થયો મિત્રો. આને તમે લઈ લો, તમે શું લખી શકો? 180 અંશ બરાબર પાઈ રેડિયન. માટે આને 180 વડે ભાગો તો 1 અંશ બરાબર પાઈ બાય 180 રેડિયન થાય. આ તમારે યાદ રાખવાનું થાય. તમારે અંશને જો રેડિયન માપક્રમમાં ફેરવવો હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. આનાથી ઉલટું, જો રેડિયનને અંશ માપક્રમમાં ફેરવવો હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું. ફરી પાછું શું થશે? અંશને રેડિયનમાં ફેરવવું હોય તો અંશને રેડિયનમાં ફેરવવા માટે પાઈ બાય 180 વડે ગુણવાનું. અચ્છા, રેડિયનને અંશમાં ફેરવવું છે તો શું થશે? 180 ના છેદમાં પાઈ વડે ગુણીએ. એક ઉદાહરણ જોઈએ. હું તમને એમ કહું કે 45 અંશ બરાબર કેટલા રેડિયન થાય? શું કીધું તમને? 45 અંશ બરાબર કેટલા રેડિયન થાય? તો સિમ્પલ, આનો આન્સર શું આવશે? 45 તો ખરો જ ગુણ્યા પાઈ છેદમાં 180. તો આ 45 ચોક 180 તો તમારો જવાબ કેટલો થશે? પાઈ બાય 4 રેડિયન. મિત્રો પાઈની કિંમત 22/7 અથવા 3.14 તમે મૂકી શકો છો. એઝ યુ લાઈક, જે તમને યોગ્ય લાગે તે તમે મૂકી શકો છો. હવે છે સમજમાં ક્લિયર? તો મિત્રો આ ખૂણાના બે માપક્રમ થયા. એક કયો? અંશ માપક્રમ. અને બીજો કયો માપક્રમ થયો? રેડિયન માપક્રમ. બોલો, આવે છે વાત સમજમાં? ઓકે, ચાલો. તો હવે આ ભૂલાવું નહીં જોઈએ. ફરી પાછું, અંશને રેડિયનમાં ફેરવવો હોય તો પાઈ બાય 180 વડે ગુણવાનું અને રેડિયનને અંશમાં ફેરવવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું. ચાલો, ક્લિયર? હજુ પણ આપણે આગળ જોઈએ તો ખૂણાના એક બીજા નાના એકમો છે. મિત્રો આ જે અંશ માપ છે, એક અંશ બરાબર 60 મિનિટ થાય. મિત્રો આ ઉપર એક લીટો તો તેને મિનિટ કહેવાય. આ મિનિટ એટલે ઘડિયાળના કાંટાની મિનિટ નથી, આ ખૂણાનો એકમ છે મિત્રો. ફરી પાછું જણાવું, એક અંશ એટલે 60 મિનિટ. મતલબ કે 60 મિનિટ ભેગી થાય ત્યારે એક અંશ બને. ઓકે, ફરી પાછું જણાવું, આ મિનિટ એ સમયનો એકમ નથી. હા, સમયનો બી એકમ મિનિટ છે જ, પણ આ એ મિનિટ નથી, આ ખૂણાનો એકમ છે. ઓકે, આ જ રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. 2 લીટા હોય તો તેને મિત્રો સેકન્ડ કહેવાય. આ પણ સમયની સેકન્ડ નથી, ખૂણાનો એકમ છે. ફરી પાછું, 60 સેકન્ડ ભેગી થાય ત્યારે 1 મિનિટ થાય. આવી 60 મિનિટ ભેગી થાય ત્યારે 1 અંશ થાય. તો ખૂણાના 3600, જો આ 1 અંશના 60 ભાગ મિનિટ, 1 મિનિટના 60 ભાગ સેકન્ડ. તો મિત્રો બંનેનું જો કોમ્બિનેશન કરીએ તો આવું લખી શકાય કે 1 અંશ
બરાબર 3600 સેકન્ડ. આવે છે વાત સમજમાં? ક્લિયર? તો મોટો એકમ કોણ? અંશ. અંશથી નાનો મિનિટ અને મિનિટથી નાનો સેકન્ડ. ફરી પાછું, મોટો એકમ કોણ? અંશ. અંશથી નાનો મિનિટ અને મિનિટથી નાનો સેકન્ડ. આવે છે વાત સમજમાં? ઓકે. તો ખૂણાને 60 વડે તમે ભાગશો તો તે મિનિટ બનશે, મિનિટને 60 વડે ભાગશો સેકન્ડ બનશે, અને આના અથવામાં અંશને 3600 વડે ભાગશો તો મિત્રો શું બનશે? સીધું ડાયરેક્ટ સેકન્ડની અંદર રૂપાંતરણ થશે. આ એટલા માટે કહીએ છીએ કે વારંવાર આ અંશ મિનિટ, મિનિટ અંશ અને સેકન્ડમાં અને રેડિયનમાં કન્વર્ઝેશનની જરૂરિયાત પડશે મિત્રો. એક તમને ઉદાહરણ આપું. તમને હું એમ કહું કે 25 અંશ બરાબર કેટલા મિનિટ થાય? શું કીધું? 25 અંશ બરાબર કેટલા મિનિટ થાય? તો મિત્રો મારે શું કરવું પડે? એકદમ સિમ્પલ છે. 25 ગુણ્યા 60 એટલે કેટલા આવશે? 25 ગુણ્યા 60 તો કે 25 6 150 અને આ 0 એટલે 1500 મિનિટ થાય. એટલે 25 અંશને મિનિટમાં ફેરવવાની થાય તો 1500 મિનિટ થઈ ગઈ. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. આ જ રીતે કોઈ કદાચ તમને આ રીતે પૂછે છે કે 2 અંશની સેકન્ડ કેટલી? તો મિત્રો મારે તો પેલા 2 ગુણ્યા 3600 કરીશ તો સીધી સેકન્ડ મળે. તો કેટલી સેકન્ડ થશે? 7200 સેકન્ડ. હવે છે વાત સમજમાં? 7200 સેકન્ડ. 2 અંશની સેકન્ડ કેટલી? તો કે 7200. અચ્છા, કોઈ મને એવું પૂછે કે 2 અંશને રેડિયનમાં ફેરવવું. આ જ પ્રશ્ન છે. 2 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન. શું કરીશું? બહુ સિમ્પલ. 2 તો ખરા જ ગુણ્યા પાઈ બાય શું થશે? 180. તો મારો જવાબ આવશે પાઈ બાય 90 રેડિયન. બોલો, આવે છે વાત સમજમાં? આ જ રીતે ઘણીવાર સેકન્ડને અંશમાં ફેરવવાની કે બરાબર છે. ચાલ એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ મને એવું કહે છે કે 7,20,000 સેકન્ડ બરાબર અંશ. ચાલો શું કરવું પડે મારે? બહુ સિમ્પલ. 7,20,000 જે છે તેને મારે 3600 વડે ભાગવા પડે તો એ અંશ થાય. તો મિત્રો સિમ્પલ. આ 2 મીંડા ગયા. 36 × 72 તો મિત્રો 200 અંશ થાય. બોલ, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. તો આ રીતે જો આ ઘરે તમે ફ્રી બેઠેલા છો તો આ બધા જ ખૂણાઓની સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરો. આજની ડીટીમાં તમને આ એક પ્રશ્ન તો તમારે લખવાનો છે લંબાઈના માપક્રમ માટે, પ્લસ આવા કેટલાક જુદા જુદા તમને માપક્રમ હું આપીશ. તો એ તમારે જુદા જુદા માપક્રમને જુદા જુદા એકમોની અંદર તમારે ફેરવવાનું ટ્રાય કરવાની છે. ઓકે. અંશને રેડિયનમાં, રેડિયનને અંશમાં, અંશને મિનિટમાં, મિનિટને સેકન્ડમાં, સેકન્ડને અંશમાં. આવો જુદા જુદા તમને 10 દાખલાઓ ડીટી માટે મળશે. ઓકે. તો એ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. અને પ્લસ આજનો આજે ટોપિક નંબર 2.3. હજુ તો 2.3 ઘણો બધો બાકી છે મિત્રો. હા, તો તમારે તો માત્ર આ એક સ્કેલ માપ જ યાદ રાખવાનો છે. બરાબર છે? પણ એ સિવાયનું જે કામકાજ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે કરવાના છીએ પાછું. ઓકે. તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.